મિત્રો, આરિફ ભગવાનની ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વિરાટ કોહલી આજે જે ટીમ આરસીબી ને વિન કરાવી છે, જીતી ગયું છે. મિત્રો, આ ટીમને 18 વર્ષ લાગ્યા છે. આ ટ્રોફી, આ કપ જીતવાની મહેનત પાછળ કેટલું લોકોનું આશા રાખી હતી કે આ લોકો વર્લ્ડ કપ લાવશે કે નહીં લાવશે. તો દોસ્તો, બધાની આશા આજે વિરાટ કોહલીએ પૂરી કરી છે, જીત હાસિલ કરીને. મિત્રો, 18 વર્ષ સંઘર્ષ કરવા પછી આ વર્લ્ડ કપની ટ્રોફી ઉપર કબજો આરસીબી એ મેળવેલો છે. તો મિત્રો, સંઘર્ષ એ જીવનનું એક યોદ્ધા કહેવાય કે આજે 18 વર્ષ તપસ્યા પછી આજે ટ્રોફીના હકદાર આરસીબી ટીમ બની છે. મિત્રો, વિરાટ કોહલી ઇન્ડિયન ક્રિકેટના કપ્તાન રહી ચૂકેલા છે. તો મિત્રો, આની પાછળ એની કેટલી મહેનત લાગી છે અને કેટલું સંઘર્ષ લાગેલું છે. બધાય ટીમના ખેલાડીઓનું પૂરેપૂરું યોગદાન, પૂરેપૂરી મહેનત પછી 18 વર્ષ પછી એને ફળ મળ્યું છે. તો મિત્રો, જીવનની અંદર કંઈક આવું જ છે કે તમારી મહેનત, તમારું ફળ, તમારી વાટ જોતી હોય છે, પણ એની પાછળ તમારે વર્ષો સંઘર્ષ કરવું પડે છે. સંઘર્ષ એટલું હદે કરવું પડે છે કે મિત્રો, આપણા વિચારધારણા કરતા વધુ મહેનત અને વધુ ભોગ અને વધુ લોકોનો સપોર્ટ અને વધુ જરૂરિયાત વસ્તુઓ બધી જ જરૂર પડે છે. બધું જ ફોકસ અને સમય ને સન્માન એ મેળવવું એ સંઘર્ષથી વર્ષો વર્ષ ચાલ્યા જાય છે. એની પાછળ મહેનત પાછળ ને આજે આપણે મહેનત કરીએ છીએ. મહેનત કઈ રીતે કરીએ છીએ કે થોડી મહેનતની અંદર આપણને સંતોષ થઈ જાય કે હવે આનાથી આગળ હું મહેનત નથી કરી શકતો. તો દોસ્તો, વિરાટ કોહલીએ એ સાબિત કરી બતાવ્યું છે કે 18 વર્ષની મહેનત પછી એને જો ફળ મળ્યું છે, એવી જ રીતે જીવનની અંદર એક શીખવાનો સબક મળે છે કે 18 વર્ષ મહેનત પછી જે કામયાબી મળે છે, ત્યારે જે વિરાટ કોહલી